જિલ્લામાં નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે અને સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે। ભરૂચના ગોલ્ડન બ્રિજની વાત કરવામાં આવે તો ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીકની જે જળ સપાટી છે તે તમે જોઈ રહ્યા છો ભયજનક સપાટી વટાવી દીધી છે અને ઉપર વધુ 2 ફૂટ એટલે 26 ફૂટ સપાટી પહોંચી ગઈ છે, જેના પગલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક હોય, ભરૂચના પંથક હોય, નર્મદાના નવા નીર આવવાના કારણે સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે નર્મદા નદી તો બે કાંઠે વહેતી રહી છે, પરંતુ કાંઠા વિસ્તારના જે લોકો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, તેમને પણ સ્થળાંતર કરવાની કામગીરી થતી હોવાના અહેવાલો મળી રહ્યા છે। નર્મદા નદીમાં નવા નીર આવવાના કારણે સંપૂર્ણ જે પાણીનો પ્રવાહ છે ધીરે ધીરે ખેડૂતોના ખેતરોમાં પ્રવેશી રહ્યો છે, કાંઠા વિસ્તારમાંથી પ્રવેશી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં જે ગામો આવેલા છે તે લોકોની ચિંતા વધી ગઈ છે। આજથી 2 વર્ષ પહેલા 27 ફૂટની ઉપર એટલે કે 30 થી 32 ફૂટ પાણી થયું હતું, જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। આજે પણ ભરૂચ જિલ્લા કલેક્ટરે એક નિવેદન આપ્યું છે, જેમાં 27 ફૂટ જળ સપાટી થવાની હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કાંઠા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને સાવચેતીના ભાગરૂપે કોઈ ઘટના ન બને, કોઈ ડૂબી જવાની ઘટના ન બને તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। પરંતુ ગોલ્ડન બ્રિજમાં જળ સપાટીમાં સતત વધારો થયો છે, જેના કારણે શ્રીજી આયોજકોની પણ ચિંતામાં વધારો નોંધાઈ ગયો છે। દિનેશ મકવાણા, ભરૂચ।